નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે? એટલે કે યુપીએસસી અને જીપીએસસીનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 14માં. બીજો પ્રશ્ન છે, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો શપથ માટેના ગોપનીયતાના નમૂના 3જી અનુસૂચિમાં આપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે? 11મી અનુસૂચિમાં. ચોથો પ્રશ્ન છે, બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાના વિષયોનો ઉલ્લેખ છે? 12મી અનુસૂચિમાં. પાંચમો પ્રશ્ન છે, બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધાર અને જમીન સંપાદન અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે? 9મી અનુસૂચિમાં. છઠ્ઠો પ્રશ્ન છે, 103માં બંધારણીય સુધારા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગોને કેટલા ટકા અનામત આપવામાં આવ્યું છે? 10%. સાતમો પ્રશ્ન છે, ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? તો રાજ્યસભાની સીટોની બેઠકની વ્યવસ્થા 4થી અનુસૂચિમાં આપેલી છે. આઠમો પ્રશ્ન છે, વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? મેડમ ભીખાજી કામા. 9મો પ્રશ્ન છે, સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી. 10મો પ્રશ્ન છે, વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? 22 જુલાઈ 1947માં. 11મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલ છે? સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી. 12મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાંનું સત્યમેવ જયતે સૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે? મુંડકોપનિષદમાંથી. 13મો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું માપ શું છે? 3:2. સત્યમેવ જયતે સૂત્રની લિપિ કઈ છે? દેવનાગરી. 15મો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 26 જાન્યુઆરી 1950. 16મો પ્રશ્ન છે, સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં અંકિત છે? સૌથી નીચે. 17મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? 4. 18મો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા છે? 24 આરા.
19મો પ્રશ્ન છે, ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? લાહોર અધિવેશનમાં. 20મો પ્રશ્ન છે, રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે? 24 કલાક. 21મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? શાંતિનું. 22મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? શક્તિનું. 23મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? સમૃદ્ધિનું. 24મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે? નીલો. 25મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? જન ગણ મન. ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. 27મો પ્રશ્ન છે, સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે અને તે કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ? 5 પદ 52 સેકન્ડમાં. 28મો પ્રશ્ન છે, કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન ગવાયું હતું? તો 27મા કોલકાતા અધિવેશનમાં 27 ડિસેમ્બર 1911. 29મો પ્રશ્ન છે, ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો? 24 જાન્યુઆરી 1950. 30મો પ્રશ્ન છે, સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે? 20 સેકન્ડમાં.